શરૂઆત હું સેક્ટરથી જ કરીશ તો સેક્ટર પર પણ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે, જેમાં આપણે શરૂઆત બેંકથી કરશું તો બેંક પર મોર્ગન સ્ટેનલીના એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણી સામે આવતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે આરબીઆઈએ એસબીઆઈ અને એચડીએફસી બેંકને તેમને જે સિસ્ટમેટિક જે બેંકની યાદી છે તેમાં તેમને ટોપ પિક્સ પર રાખ્યા છે. સાથે એ પણ કહેવું છે કે એસબીઆઈ માટે CET1નો જે રેશિયો છે તેમાં થોડી નરમાશ જોવા મળી શકે છે અને તેના દર પણ નીચા રહ્યા છે, પરંતુ એચડીએફસી બેંક માટે CET રેશિયો જે છે તે ખૂબ જ મજબૂત રહ્યો છે. એટલે ખૂબ જ પોઝિટિવિટી અહીંયા એચડીએફસી બેંક અને એસબીઆઈ માટે તેઓ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. ત્યારબાદ ગેલ પર મોતીલાલ ઓસવાલનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક ₹195 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે આરઓઈ અને FCFમાં સુધારા આવ્યા બાદ તેમને રીરેટિંગ કર્યા છે અને કોર અર્નિંગ્સમાં પણ તેમને મજબૂતી જોવાની અપેક્ષા છે. સાથે જ FY26 માટે આરઓઈ 15% રહેવાના તેઓ અનુમાન આપી રહ્યા છે અને FY26 માટે FCF માટે તેઓ 4,560 કરોડ રહેવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. અને એ ગેલ માટે પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. વિનસ પાઇપ પર DAM કેપિટલનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક તેમને ₹1810 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ રત્નમણી મેટલ્સ પર DAM કેપિટલનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક તેમને ₹3,950 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે સ્ટીલ ટ્યુબ્સમાં જે બિઝનેસ છે તેમાં આ કંપની જે છે તે ખૂબ જ ઉચ્ચતમ સ્તર નેતૃત્વ ધરાવે છે, એટલે તે માટે તેમને અહીંયા ખરીદારીની તક આપી છે. શ્રી સિમેન્ટ પર એન્ટિકનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹31,200 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપની જે છે તે બ્રાન્ડ પોઝિશનિંગ માટે સુધારા પર વધુ ફોકસ આપી રહી છે. સાથે જ મોટા જે એમના સાથીદારો છે તેમને પણ તેઓ ન્યૂનતમ ભાવ પર તેઓ એમને એક તફાવત આપ્યા છે, ડિફરન્સ આપ્યા છે, તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ NMDC પર એન્ટિકનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2,228 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ગ્લોબલ પ્રાઇસ અને વોલ્યુમ ગ્રોથમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જ સ્થાનિક શેર્સની માંગ ગ્લોબલ ઓર પ્રાઇસને જે ઇમ્પેક્ટ જે છે તેમના આવનારા આઉટલુક પર એક સપોર્ટ આપતો જોવા મળી શકે છે. સાથે FY24 માટે વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે અને Q2 FY24માં ભાવ વધવાની પણ તેઓ અસર જોવા મળી શકે છે. તેના માટે તે એક પોઝિટિવ આપી રહ્યા છે અને FY24-25 માટે ડિવિડન્ડ yield જે છે તે 4.5% પર રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યા છે જેમાં ખાસ કરીને બેંકને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આજે આપણે ફોકસ રાખવું જોઈએ. એટલે જો